ભરૂચ શહેર જિલ્લામાં પરપ્રાંતીય મજૂરો અને ભાડૂતોનું પોલીસ વેરિફિકેશન નહીં કરાવનારા 221 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસે ભાડુઆત નોંધણી અને પરપ્રાંતીય મજૂરોના વેરિફિકેશન અંગે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી। આ ઝુંબેશ દરમિયાન જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર 221 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વારંવાર જાહેરનામા બહાર પાડવામાં આવે છે। આ જાહેરનામા અનુસાર મકાન કે દુકાન ભાડે આપનાર વ્યક્તિઓએ ભાડુઆતની વિગત અને પરપ્રાંતીય મજૂરોનું વેરિફિકેશન નજીકના પોલીસ સ્ટેશનમાં ફરજિયાત નોંધાવવાનું હોય છે। ભરૂચ જિલ્લાના એસપી મયુર ચાવડાએ આ વિશે કાર્યવાહીના આદેશ આપ્યા હતા। તેમના ઉદ્દેશ દેશ વિરોધી, ત્રાસવાદી કે અસામાજિક તત્વોને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અટકાવવાનો છે। જિલ્લાના તમામ પોલીસ મથકોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમો એ વિશેષ ચેકિંગ ઝુંબેશ ચલાવી હતી। ભાડુઆત નોંધણી અને પરપ્રાંતીય મજૂરોનું વેરિફિકેશન કરાવ્યા વગર મકાન કે દુકાન આપનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહીથી જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે। ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા યોગ્ય સમયે જાહેરનામા બહાર પાડવામાં આવતા હોય છે। જેમાંનું એક જાહેરનામું એવું બહાર પાડવામાં આવેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કેટલાક ત્રાસવાદી કે અસામાજિક તત્વો છે જે મહત્ત્વના ઔદ્યોગિક શહેરોની અંદર જઈ સર્વે કરવામાં આવે છે અને તેની અંદર કેટલાક મકાનો કે તે ભાડે રાખી અને અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે। જ્યારે આવી જ પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતીનો પ્રશ્ન ઊભો થતો હોય ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કેટલાક પરપ્રાંતીય ઈસમો કે જે મકાન કે દુકાન ભાડે રાખતા હોય છે તો તે તમામનું વેરિફિકેશન જે છે તે દુકાન માલિક છે, મકાન માલિક છે કે ઔદ્યોગિક એકમો જે છે તે તમામની જવાબદારી બનતી હોય છે। જો આ પ્રકારનું કોઈપણ પ્રકારનું અગર પોલીસ વેરિફિકેશન કરવામાં ના આવે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે। જેના અનુસંધાને બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી ડ્રાઈવ આપવામાં આવેલી હતી કે આ પ્રકારના કોઈપણ ઈસમો કે જેણે નોંધણી કરાવેલી નથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જે ડ્રાઈવ અનુસંધાને અગર જોવા જઈએ તો છેલ્લા 3 મહિનાની અંદર 428 કરતાં વધુ કેસો કરવામાં આવેલા છે। આ ઉપરાંત તાજેતરમાં એક ડ્રાઈવ યોજવામાં આવેલી હતી જેમાં છેલ્લા 2 દિવસની અંદર જ 221 જેટલા વધારે ગુના દાખલ કરવામાં આવેલા છે। તો જેના અનુસંધાને દરેક ભરૂચવાસીઓને એવું જણાવવામાં આવે છે કે અગર કોઈ પણ તકેદારીના ભાગરૂપે મકાન માલિકો છે, ઔદ્યોગિક એકમના માલિકો છે કે જે દુકાને ભાડું આપતા હોય છે તે તમામ માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે તમામનું વેરિફિકેશન કરે અને પોલીસ સ્ટેશન ખાતે તેમનું વેરિફિકેશન કરાવીને તેમની યોગ્ય જાણ કરવામાં આવે। આ ઉપરાંત સિટીઝન પોર્ટલ પણ આપેલું છે કે જેની અંદર નોંધણી કરવામાં આવે। સ્પષ્ટ અલગથી એક સૂચના એવી છે કે બહારના મજૂરો કે પરપ્રાંતીય મજૂરો છે જે ઔદ્યોગિક એકમની અંદર કામ કરતા હોય છે તે તમામ એકમના માલિક છે, તેમના એજન્ટ છે, દલાલ છે, લેબર કોન્ટ્રાક્ટર છે કે જે પરપ્રાંતીયોને કામ ઉપર રાખતા હોય છે તો તે તમામની નિયત ફોર્મની અંદર વિગતો ભરી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં તેમજ સિટીઝન પોર્ટલની અંદર ભરવામાં આવે। વધુને વધુ ગુના હજુ પણ દાખલ કરવામાં આવશે અને આ ડ્રાઈવ હજુ આવનારા દિવસોમાં ચાલુ જ રહેવાની છે। તો તમામ ભરૂચવાસીઓને જણાવવાનું કે આ કાર્યવાહી જે છે તે થોડી સિરિયસતાથી લઈ અને આવા વધારે ગુના અમારે દાખલ ન કરવા પડે તેવી તજવીજ કરવી।